ઉત્તરાયણના દિવસે શું કરવું જોઈએ? નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. શાસ્ત્રો મુજબ ઉત્તરાયણનો દિવસ જીવનમાં નવી ઉર્જા, પુણ્ય અને સમૃદ્ધિ લાવનાર માનવામાં આવે છે. જો તમે આ દિવસે આ કામ કરો તો સૂર્યદેવ અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. 1. સૂર્યદેવને અર્ઘ્ય આપવું. શું કરવું? વહેલા ઉઠીને સ્નાન, તાંબાના લોટામાં પાણી, લાલ ફૂલ, કુમકુમ, સૂર્યદેવને અર્ઘ્ય આપો. મંત્ર: ઓમ સૂર્યાય નમઃ. લાભ: આરોગ્ય સુધરે, આત્મવિશ્વાસ વધે, નકારાત્મકતા દૂર થાય. 2. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા. ઉત્તરાયણ ભગવાન વિષ્ણુનો પ્રિય દિવસ. પીળા ફૂલ, તુલસી પત્ર, પીળો પ્રસાદ, લાડુ અથવા ખીર. લાભ: ધન વૃદ્ધિ, ઘરમાં શાંતિ, કાર્યોમાં સફળતા. તલ અને ગોળનું દાન અને સેવન. કેમ? તલ અને ગોળ. તલ પાપનાશ અને ગોળ મધુરતા. શું કરવું? તેલ તલ અને ગોળના લાડુ ખાઓ. દાન કરો ગરીબ, બ્રાહ્મણ અને પક્ષીને. 4. દાન અવશ્ય કરો. શું દાન કરવું? ગરમ કપડાં, અનાજ, ચોખા, કાળા તલ. કોને? જરૂરિયાતમંદ, ગૌશાળા, સાધુ સંત. શનિ દોષ શાંત, પુણ્યમાં વધારો. પતંગ ઉડાડવી. આધ્યાત્મિક અર્થ. પતંગ ઉડાડવાનો અર્થ જીવનને ઊંચાઈ પર લઈ જવું, નકારાત્મક વિચારો છોડવા. ખાસ સૂર્યપ્રકાશથી વિટામિન ડી, મન પ્રસન્ન થાય છે. 6. ગાયને ખવડાવવું. શું ખવડાવવું? તલ, ગોળ, લીલું ઘાસ, રોટલી. લાભ: ગ્રહ દોષ શાંત, ઘરમાં સમૃદ્ધિ. પવિત્ર સંકલ્પ લો. સંકલ્પ: ખરાબ આદત છોડવી, સત્ય બોલો, સેવા કરવી. ઉત્તરાયણ નવી શરૂઆત. 8. ઉત્તરાયણ દિવસે શું ન કરવું? ખોટું બોલવું, માંસ, મદિરા, અહંકાર આ બધું ન કરવું. જો તમે ઉત્તરાયણના દિવસે આ ઉપાય કરો તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જરૂર આવશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.